6 વાગે ઉઠી ગયો. તૈયાર થઈ ગયો. મારા સસરાજીનો કોલ આવ્યો કે જયેશ કુમાર હુલહાર લેતા આવજો. મેં કહ્યું ઓકે. હુલહાર લઈને ઉત્સવમાં આવ્યો. ત્યાં ઘરને સુંદર સુશોભિત કરેલું છે. ડેકોરેશનવાળા ભાઈ એ સુંદર લગ્નની થીમ સાથે મેર ખાતા રંગોનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે પીળો, કેસરી, લાલ અને લીલો રંગ લોકપ્રિય છે. બંટી મહારાજે ગણેશ સ્થાપનાની તૈયારી શરૂ કરી. ત્યારબાદ ધનવિહારમાં ઘઉં લેવા ગયો. ઘઉં બંટી મહારાજને આપી ને હું અને આકાશ આસોપાલવનું તોરણ તૈયાર કરવા બેઠા. આકાશ અને મારો ફોટો રહી ગયો. મમ્મી ગણેશની પૂજા માટે તૈયાર થયા. ગણેશજી પૂજા ચાલતી હતી ને તસ્મણે પુંડરીકાક્ષ સહ પ્રવિત પોતાના માતા પિતાની જય, હરિયાળીઓની જય. નેહા મેડમનો ફોન આવ્યો કે મને કળશમાં લેવા આવો. ઘરે જઈને જોયું તો મારા પરમ મિત્ર ચેતનભાઈના ઘરે નેહા ચેતનભાઈ દીકરી જોડે હેરસ્ટાઇલ કરવામાં મશગુલ હતા. નેહા કહે, જયેશ તમે બેસો, મને વાર લાગશે. એટલા તો સુધા ભાભી મારી માટે ચા અને ભાખરી લઈ આવી ગયા. સુધા ભાભી કહે, જયેશભાઈ ચા નાસ્તો કરી લો, સારાના લગ્નમાં જમવાનું ના ભૂલી જતા. ઉત્સવમાં આવ્યા. આકાશ અને રિદ્ધિનો ફોટા કિલક કર્યા. રિદ્ધિ કહે, જીજુ તમે મારી જોડે તો ફોટો પડાવતા નથી. એટલે રિદ્ધિ જોડે ફોટા પડાવ્યા. પછી હલ્દી રસમની શરૂઆત થઈ.